અમદાવાદ જેવા એક શહેરની અંદર એક બિઝનેસમેન રહેતા હતા અને સાઉથમાં મદ્રાસ બાજુ કોઈ સિટીમાંથી બહુ જ મોટી ડીલ મળતી હતી, બિઝનેસ ડીલ. સાંજ સુધીમાં ત્યાં પહોંચવાનું હતું. અમદાવાદથી સાંજ સુધીમાં સાઉથમાં પહોંચવું હોય તો ફ્લાઇટ સિવાય કોઈ બીજો વિકલ્પ નહોતો. એટલે એરપોર્ટ પર એમણે બુકિંગ માટે ફોન કર્યો. ત્યાંથી જવાબ મળ્યો કે સોરી સર, બધી જ ફ્લાઇટ જનારી 1-2 ફ્લાઇટ છે જે મદ્રાસ જનારી એ તો ઓલરેડી બુક છે. આમને લાખોનો ફાયદો થયો હતો ને ફ્લાઇટમાં ટિકિટ મળતી નથી, એટલે દુઃખી થઈ ગયા. થોડીક વાર પછી સામેથી ત્યાંથી ફોન આવ્યો કે યુ આર લકી, એકનું કેન્સલેશન થયું છે ને તમને ટિકિટ મળી જાય છે. એટલે પાછા સુખી થઈ ગયા, આનંદમાં આવી ગયા. પોતાની કાર લઈને એરપોર્ટ બાજુ જતા હતા ત્યાં રસ્તામાં ટાયરમાં પંક્ચર પડ્યું, એટલે પાછા દુઃખી થઈ ગયા. ત્યાંથી એક ઓટો રિક્ષાવાળો પાસ થયો કે કેમ મૂંઝાયેલા છો? એ કે પ્લેન પકડવાનું છે અને ટાયરમાં પંક્ચર પડ્યું. એ કે બેસી જાઓ રિક્ષામાં, હું પહોંચાડી દઉં. રિક્ષામાં બેસી ગયા અને રિક્ષા ફૂલ સ્પીડમાં અમદાવાદનો રિક્ષાવાળો લઈ જતો હતો. પાછું એરપોર્ટ દેખાવા લાગ્યું એટલે પાછા શું થઈ ગયા? સુખી થઈ ગયા, આનંદમાં આવી ગયા. ત્યાં રસ્તામાં રેલવેનું ફાટક બંધ થઈ ગયું એટલે પાછા દુઃખી થઈ ગયા. રિક્ષાવાળો કે ચિંતા ના કરો, અંડરબ્રિજનો રસ્તો મેં જોયો છે. એટલે અંડરબ્રિજ માંથી કાઢ્યા અને ફરતી પાછું એરપોર્ટ નજીક દેખાવા લાગ્યું એટલે પાછા કેવા થઈ ગયા? સુખી થઈ ગયા. એરપોર્ટ પર પહોંચ્યા ને બોર્ડિંગ માટે પ્રશ્ન કર્યો. ત્યાંના માણસે જવાબ આપ્યો, સોરી સર, યુ મિસ ધ ફ્લાઇટ. ફ્લાઇટ તો ઉપડી ગઈ છે, તમે ચૂકી ગયા છો. એટલે કેવા થઈ ગયા? દુઃખી થઈ ગયા. વેઇટિંગમાં બેઠા હતા, ન્યૂઝ રિલે થતા હતા ટેલિવિઝન પર. એમાં ન્યૂઝમાં એવું બતાવવામાં આવ્યું કે થોડીક મિનિટ પહેલા જે પ્લેન ઉડ્યું હતું એ આકાશમાં એક્સિડન્ટ થઈ ગયો ને બધા જ મરી ગયા. એટલે હવે આ કેવા થઈ ગયા? સુખી થઈ ગયા. માણસનું ગમતું થાય ત્યારે સુખી, અણગમતું થાય ત્યારે દુઃખી. આપણે સવારના સેશનમાં બેઠા હતા અને જેવી જમવાની જાહેરાત થઈ તો કેવા થઈ ગયા? સુખી. અને મંદિરમાં જઈને લાઈનમાં ઉભા રહેવું પડ્યું તો દુઃખી. જેવા ત્યાં પહોંચ્યા અને હાથમાં ડીશ આવી એટલે પાછા સુખી. ખાવાનું ચાલુ હતું ત્યારે સુખી, પણ એમાં દાળ ખૂટી ગઈ, ભાત પડ્યા હતા અને પાછું ફરથી ખાતા ખાતા લાઈનમાં ઉભા રહેવું પડ્યું એટલે દુઃખી. જમીન બહાર નીકળ્યા, ફ્રેશ થઈ ગયા, પાછા સુખી. અને ભર બપોરે 2:15 વાગે કથા સંભળાવે એટલે કેવું થાય? દુઃખી. આપણા જીવનમાં જ્યારે ગમતી ઘટનાઓ બને છે ત્યારે આપણે બધા સુખી જ હોઈએ છીએ. કેટલાક લોકો લગ્ન પહેલા સુખી હોય છે અને લગ્ન પછી દુઃખી થાય છે. છોકરાઓ મોટે ભાગે સોમથી શનિમાં દુઃખી ને રવિવારે સુખી. દરેક માણસની વ્યાખ્યાઓ બદલાયા કરે છે. નવા કપડા જયારે આપણે લીધા હોય, નવા કપડા પહેરો તમે એટલે સ્ટોર રૂમ, ત્યાં સ્ટોરમાં જાય, શોરૂમમાં, એમાં ડ્રેસિંગ રૂમ જેવું હોય. અંદર જાઓ ત્યારે નવા કપડા પહેરો ત્યારે કેટલા ખુશ હોય, જાતે ને જાતે મલકાતા હોય. કારણ કે અંદર અભિનંદન આપવા વાળું કોઈ હોય નહીં. એટલે અરીસામાં આપણો જ ચહેરો જોઈને આપણા જ વખાણ આપણે કરીએ, અદભુત લાગે, સખત લાગે છે. પણ થોડાક દિવસ આપણને સખત લાગ્યું, ફરતી પાછા કપડા જૂના થાય એટલે પાછા દુઃખી. અમુક લોકો એ શર્ટ ફાટે એના માટે પ્રયત્ન કરે કે હવે આ ફાટે તો સારું, તો નવો આવે. જેમાં તમને આનંદ આવતો તો એ દુઃખનું કારણ કેમ બની ગયું? જીવનની અંદર સતત દુઃખ અને સુખ એ પેરેલલ ચાલ્યા કરે છે. લાઈફ ઇઝ ધ પેન્ડ્યુલમ બિટવીન ધ ટીયર્સ એન્ડ સ્માઇલ. જીવન એક લોલક છે, ક્યારેક સુખ બાજુ જશે ને ક્યારેક દુઃખ બાજુ જશે. સતત આ ઘટનાઓ બન્યા કરવાની. આમ આપણા શાસ્ત્રો એમ કે છે કે આત્માનું લક્ષણ આનંદ છે. આનંદ મેં જીને કા અધિકાર તુમારા હૈ. દરેક વ્યક્તિ આનંદમાં જ રહેવું જોઈએ, દુઃખી ન થવું જોઈએ. આત્મા હંમેશા પ્રફુલ્લિત રહેવો જોઈએ. છતાં પણ વાસ્તવિકતા એ છે કે હર હંમેશ આપણે આનંદમાં નથી રહેતા. દિવસ દરમિયાન કેટલી વખત આપણે અપ્સ એન્ડ ડાઉન થયા કરે છે, અપસેટ થઈએ છીએ. ક્યારેક કોઈની સાથે બોલવું ગમતું નથી, ઘણીવાર આપણને ખાવું ગમતું નથી, ઘણીવાર ક્યાંય જવું ના ગમે. આવું બધું આપણને સતત ફિલિંગ કેમ થાય છે? કેમ આપણે અશાંત થયા? કેમ દુઃખી થયા? કોણ આપણને દુઃખી કરે છે? તો 4 પ્રકારે માણસ અપસેટ થાય છે, 4 કારણોથી. પહેલું વસ્તુને લીધે, બીજું વ્યક્તિને લીધે, ત્રીજું વિષમ પરિસ્થિતિને લીધે અને ચોથું વાતાવરણને લીધે. અમારે એક પ્રોફેસર હતા, એમાં નવી મારુતિ ઝેન કાર આવી હતી. એટલે કોઈ પણ ક્લાસ શરૂ થાય ને તો પેલા ક્લાસમાં શું પૂછે કે અભી કોન સી નઈ કાર લોન્ચ હુઈ હૈ? એટલે છોકરાઓ કે સર ઝેન. એ કે વો ઝેન કિસકે પાસ હૈ? એટલે છોકરા એમ કે સર આપકે પાસ હૈ.
પછી ઝેન બારીમાંથી બતાવે કે નીચે જો ખડી હે ના વો ઝેન હમારી હૈ. એટલા આનંદમાં રોજ ફિઝિક્સ ભણાવતા પહેલા કે થર્મોડાયનેમિક્સ ભણાવતા પહેલા આ ઝેનનું તો ભણાવવાનું જ. મારુતિ ઝેન. એકવાર સાહેબ કઈ ના બોલ્યા એટલે છોકરાએ કીધું સર કોન સી ગાડી અચ્છી હે? એટલે સર કે અચ્છી થી અબ નહીં હે. છોકરા કે શું થયું પ્રોબ્લેમ? એમાં એક છોકરો અળવીતરો હતો ને જઈને લીસોટા પાડી આવ્યો કે બોલતા બંધ થાય. તો બીજા દિવસથી બંધ થઈ ગયા. વસ્તુ ગમતી હતી ત્યાં સુધી આનંદ હતો, એ વસ્તુમાં જેવા સ્ક્રેચ પડ્યા એટલે દુખી થયા. આપણે ક્યાંક દુખી થઈએ છીએ વસ્તુને લીધે. અત્યારે તમે સભામાં પ્રેમથી સભા સાંભળો છો, પણ ભૂલથી ખિસ્સા પર હાથ જાય ને ખબર પડે બાકી તો નથી, પછી કથાનો આનંદ લઈ જોજો, બિલકુલ મજા નહીં આવે. આખી કથા સાંભળશો પણ કંઈક ખોવાયું છે એની ચિંતામાં જ કથા જશે. મનમાંથી ગમે તેટલો કાઢવાનો પ્રયત્ન કરશો ને પણ વસ્તુથી આપણે ડિસ્ટર્બ થયા. કેટલીક વસ્તુ આપણને ડિસ્ટર્બ કરે. દાળમાં ઓછું મીઠું કે વધારે પડતું મીઠું, એક આટલું મીઠું, ચપટી મીઠું, એ આપણને ડિસ્ટર્બ કરી શકે. ટેલિવિઝન આપણું અને રિમોટ કંટ્રોલ કોકના ઘેર. આપણા ટેલિવિઝનમાં કઈ ચેનલ બદલવી એનું રિમોટનું સેન્સર એક મીઠા પાસે હોય. આવડું ચપટી મીઠું એ આપણને દુખી કરી શકે. જેમ્યા પછી મુખવાસ ના મળે, આટલો મુખવાસ, એક હથેળીમાં સમાય એટલો મુખવાસ આપણને રાજી કરે અને ક્યારેક કુરાજી કરે. તો માણસ સુખી થાય છે કે દુખી થાય છે? વસ્તુઓને લીધે થાય છે. બીજું કારણ છે વ્યક્તિઓને લીધે દુખી થાય. રાજકોટના એક બાઈ મને મળવા માટે આવ્યા. મને કે સ્વામીજી ઘરમાં ગમતું નથી. ક્યાં રહો છો? એ કે આ બાજુ દૂર કોઠારી આ બાજુ. ત્યાં ના ગમતું હોય તો કાલાવાડ રોડ પોશ એરિયા છે, ત્યાં નવું મકાન લઈ લો, સારા એરિયામાં આવી જાઓ, ઘર બદલી નાખો તો કદાચ રાહત છે. મને કે ઘરવાળા એ ગમતા નથી. હવે મારે તો કઈ કહેવાય નહીં. એ કે છોકરા એ ગમતા નથી. એટલે મેં તો આવું થાય. ઘણી વાર ઘરમાં વધ પક્ષ ચાલતા હોય ને ત્યારે આવું ઘણા બોલતા હોય. ઘણા હરિભક્તો અમને આવે કહેતા હોય સ્વામી ખરેખર તમે સુખિયા થઈ ગયા, આમાં પડવા જેવું જ નહોતું. એટલે અમને ખ્યાલ આવી જાય કે અત્યારે ઘરમાં ઓટ આવી લાગે છે અથવા વધ પક્ષ ચાલુ થયો લાગે છે. એટલે આ બધી જ્ઞાનની વાતો થાય છે. એટલે બધું આ થોડીક એલર્જી જેવું થયું હશે. તમે એક કામ કરો, રાજકોટમાં એન્ટર થતા આજી ડેમ આવે છે, એ આજી ડેમ જોઈ આવો તો થોડાક ફ્રેશ થઈ જાઓ, રિફ્રેશમેન્ટ મળે, માનસિક ચેન્જ મળે, બદલાવ આવે. મને કે તમે તો આજે ડેમ જોવાની વાત કરો, મને 6 મહિનાથી ડેમ જ દેખાય છે. બધું કેમ? એ કે પડીને મરી જવું છે, આત્મહત્યા કરવી છે. તમે કામ ધંધો શું કરો છો? એનેસ્થેટિક ડોક્ટર છે, 2.5-3 લાખ રૂપિયાની પ્રેક્ટિસ છે. તો મરી કેમ જવું છે? એ કે મારા પછી હમણાં જુનિયર ડોક્ટરો થયા અને બાજુમાં પ્રેક્ટિસ ચાલુ કરે, એની પ્રેક્ટિસ વધારે કેમ ચાલે છે? આપણે દુખી થઈએ છીએ વ્યક્તિઓને લીધે. કોઈક વ્યક્તિ આપણને દુખી કરે. અમારે ત્યાં એક છોકરાને બાઇક લેવું હતું, તો મને કે સ્વામી પપ્પાને કહેજો ને બાઇક લઈ આપે, સાયકલ બહુ ફેરવી, હવે કોલેજમાં આવી ગયો. એટલે મેં એના બાપને બોલાયા, છોકરો કોલેજમાં આવી ગયો છે તો જો બાઇક લઈ આપો તો સારું. મારે આગ્રહ તો કરાય નહીં, આપણે વિનંતી કરવાની, તમે લઈ આપો તો સારું. મને કે સ્વામી મારી તૈયારી છે, લઈ આપીશ. એટલે એને હીરો કે હોન્ડા જે કી આવે 50-60 હજારનું એવું બાઇક લઈ દીધું. મારી પાસે પૂજન કરાયું, એટલો રાજી થઈ ગયો. પછી તો મંદિર કેમ્પસમાં કોઈ ઊભું ના હોય તોય હોર્ન મારે. નવું બાઇક આવ્યું હતું એટલે બધાને પેંડા ખવડાયા અને બાઇકની ચાવી અહીંયા કંદોરાની જેમ લટકાયેલી રાખે, બધાને બતાવે. એટલો રાજી, એટલો સુખી હતો ને. મહિના પછી પાછો દુખી થઈ ગયો. એમાં કારણ શું થયું? મંદિરે તો ગાડીઓ પ્રસાદી કરવા આવતી, એમાં એક છોકરો પૈસાદારનો R15 બાઇક લઈને આવ્યો, 1.25 લાખ રૂપિયાનું. અને એમાં પેલો જે હીરો હોન્ડા વાળો છોકરો છે ને દૂર ઉભો, તે મેં નજીક બોલાયો. જો આને બાઇક કહેવાય. એટલે દુખી થઈ ગયો. મને કે સ્વામી પ્રાર્થના કરજો ને મારે આવું આવે. હા, જો આપણા બધાના સુખ દુઃખ, પેલા સાયકલ હતી, બાઇક આવ્યું તો રાજી થયો હતો, પણ હવે પાછું દુઃખ થઈ ગયું. કોક વ્યક્તિને વધારે સુખી જોઈ એમાં આપણે દુખી થઈએ છીએ. આપણા દુઃખનું કારણ વ્યક્તિઓ છે. ક્યાંક વિષમ પરિસ્થિતિ આપણને દુખી કરે છે. એક ભાઈ ગાડી ઉપર નંબર પ્લેટ લગાવવાનું, નામ લખવાનું કામ ધંધો કરે. એમાં ગાડી પર લખવા જતા તેમાં સ્લીપ થયા અને ફ્રેક્ચર થઈ ગયું. 2 મહિના સુધી પાટો રાખવો પડ્યો. મારી આગળ હવે રડ્યા, પાટો છે સાજા થઈ જવાશે, ફિઝિયોથેરાપી પાસે થોડીક એક્સરસાઇઝ કરો. કોણ જાણે વધારે પડતો ડિપ્રેશનમાં આવી ગયો કે હું જમણા હાથે જ પેઇન્ટિંગ કરતો, ચોટાડવાનું કામ કરતો, મારો હાથ જ ડિસેબલ થઈ ગયો, હવે હું શું કરી શકીશ? એટલો ડિપ્રેશનમાં આવી ગયો અને પંખે લટકીને આત્મહત્યા કરીને મરી ગયો. વિષમ પરિસ્થિતિ. આવી પરિસ્થિતિમાં મારાથી કોઈ ધંધો નહીં થાય, હવે હું કઈ રીતે કામ કરી શકીશ? તો આ વ્યક્તિને દુખી કરવા માટે વિષમ પરિસ્થિતિ જવાબદાર છે. અને ક્યાંક વાતાવરણ.
ક્યાંક ક્યાંક છૂટાછવાયા તમે છાપામાં પ્રસંગ વાંચતા હશો કે શેર બજારમાં 40-50 લાખનું દેવું થઈ ગયું, એના લીધે ઘરના 4-5 સભ્યો એક સાથે દવા પીને કરેલી આત્મહત્યા. આખું વાતાવરણ એવું થઈ ગયું, એના લીધે કોઈ છૂટકો જ નહોતો. આ ચારે પ્રકાર આપણે જોયા. એક વસ્તુ, વ્યક્તિ, વિષમ પરિસ્થિતિ અને ચોથું એકદમ વિપરીત વાતાવરણ. આની અંદર આ લોકોએ જે રસ્તો કાઢ્યો એ શું સાચો રસ્તો છે? આ જ રીતે શાંતિ પ્રાપ્ત થાય કે આના કરતા કોઈ બીજો રસ્તો હોઈ શકે ખરો? હવે સમજીએ કે બીજો કયો રસ્તો હોઈ શકે. વસ્તુમાં તકલીફ થઈ તો બીજો રસ્તો છે. આપણે અવારનવાર બોધ કથા એક સાંભળીએ છીએ કે એક ફકીર જતા હતા ને રસ્તામાં એને એક દોરડું મળ્યું, રાજી થઈ ગયા. દોરડું એને ખભા પર ટીંગાડ્યું, આનંદમાં હતા. થોડાક આગળ ગયા પછી ખભા પર હાથ મૂક્યો, દોરડું નહોતું અને તરત પાછા દુઃખી થઈ ગયા. તારું દોરડું માંડ મળ્યું તું જતું ક્યાં રહ્યું? પછી એ દુઃખમાંથી બહાર નીકળવા માટે કયું વાક્ય બોલ્યા? રસ્સા પાયા હી ના થા. આને કહેવાય જ્ઞાન, આને કહેવાય સમજણ. વસ્તુમાં તકલીફ થવાની જ. અહીંયા બેઠેલા કેટલાક સારામાં સારો મોબાઈલ લાવે, કેટલાક મહિના સુધી પ્લાસ્ટિક ઉખાડે જ નહીં, પ્લાસ્ટિક લગાવેલું જ રાખે. પણ વસ્તુ છે, બગડવાની તો ખરી જ. કેટલાક લોકો ગાડલું ના બગડે એટલે ગાડલાને કવર લગાવે, કવર ના બગડે એટલે એના માટે ચાદર પાથરે, ચાદર ના બગડે એટલે એના પર રૂમાલ પાથરે. હવે કંઈક તો બગડવાનું તો ખરું. કપડું છે, વસ્તુ છે, એ કોઈક દિવસ જૂની થવાની, તૂટવાની, બગડવાની, ખોવાવાની. તો વસ્તુ વાપરવા સાથે વાંધો નથી, પણ વાપરતી વખતે મનમાં વિચાર આ રાખો કે નાશવંત છે એટલે એક દિવસ જવાની ખરી. તો પહેલો વિચાર છે સાંખ્ય વિચારો. બીજું છે વ્યક્તિ. આ પેલા ભાઈને પેલા ડોક્ટરની પ્રેક્ટિસ વધારે ચાલુ થઈ, એમાં દુઃખી થઈ ગયા. તો રામાયણમાં પ્રસંગ આવે છે, રામ રાજા થવાના હતા અને એ જ દિવસે રાજ્યાભિષેકની બદલે એમને જંગલમાં જવું પડ્યું. રામ અયોધ્યાના ચક્રવર્તી રાજા થવાના હતા, જેને કોઈ નીચે ઉતારી ના શકે. કોઈના કોઈ ટર્મ પીરિયડ નથી હોતા. એ રામની કલ્પના તો કરો, જંગલમાં જવું પડે. અને એમને ખબર છે કે મારે કૈકેયીને લીધે જ જંગલમાં જવું પડ્યું છે. આ એક કૈકેયી ના હોત તો 14 વર્ષ તો મને વનવાસ ન જ આવત, હું રાજા જ થવાનો હતો. પણ રામ દુઃખી નથી થયા. રામ કૈકેયીને એમ કહે છે કે તમે મને જંગલમાં મોકલ્યો એટલે જ મને કેટલો બધો લાભ થઈ ગયો. સીતા સત્યમ નિજ ભુજબલમ વૈરીણામ વૈરી ભાવો. તમે મને જંગલમાં મોકલ્યો એટલે બહુ જ મોટી કૃપા થઈ ગઈ છે. આને સવળો વિચાર કહેવાય. ક્યારેક કોઈક વ્યક્તિ થકી આપણને દુઃખ થયું, સવળો વિચાર, તો જ આપણે આનંદમાં રહી શકીશું. ત્રીજું છે વિષમ પરિસ્થિતિ. પેલા ભાઈને હાથ ભાગે એમાં આત્મહત્યાનું કરે છે, જ્યારે પરીક્ષિતને તો 7 દિવસમાં મૃત્યુ આવવાનું હતું. અને એ જ પરીક્ષિત 7 દિવસ સુધી શુક્રદેવજીના મુખ થકી કથા વાર્તા સાંભળી અને તક્ષકનાગ આવ્યો, કરડ્યો પણ ખરો, પરીક્ષિત મર્યા પણ ખરા, પણ પરીક્ષિતમાં અંદર ફેરફાર થઈ ગયો. તો કેટલાક લોકો એમ બોલ્યા કે પેલા બાવાએ 7 દિવસ સુધી કથા કર કરી, પેલા રાજાએ સાંભળ કરી, છતાં નાગ આવ્યો, કરડ્યો અને મરી ગયો. એના કરતા 7 દાડા ખાઈ પીને જલસા કર્યા હોત તો મરવાનું તો નક્કી જ હતું. આવું કેટલાક લોકો તમને કહેતા હોય કે દુઃખ તો તમે મંદિરમાં જાઓ છો તોય તમને આવે છે અને અમને આવે છે, તો મંદિરમાં જવાનો લાભ શું? પણ જે પરીક્ષિત પહેલા દિવસે ડરતા હતા એ જ પરીક્ષિત 7મા દિવસે બોલ્યા, અભયમ દર્શિતમ ત્વયા પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણમ, जिस मरने से लोग डरे मेरे मन आनंद, कब आए और कब भेटू पूरन परमानंद. મોતની તૈયારી થઈ ગઈ. આત્માનો વિચાર. પરીક્ષાની બીક કોને લાગે? જેને તૈયારી ના હોય ને. એ પ્રાર્થના જ કરે કે કેમ નેતાઓ કોઈ ગુજરી નથી જતા, ભૂકંપ કેમ થતો નથી, વાવાઝોડા કેમ આવતા નથી. એના મનમાં એવા જ વિચાર આવે. પણ જેની ફૂલ તૈયારી છે એને 2 પેપરની વચ્ચે રજા રાખે ને તો પણ ના ગમે. એમ પરીક્ષિત અંદરથી તૈયાર થઈ ગયા આત્માના વિચાર સાથે. દેહ મરે છે, આત્મા નથી મરવાનો, તો મૃત્યુ પણ એમને હલાવી ન શક્યું. તો ત્રીજું જ્ઞાન છે આત્માનો વિચાર.